કરમસદના પાદરિયા વિસ્તારમાં સતત ઉભરાતી ગટરની સમસ્યાને લઈને રહીશો રોષે ભરાયા છે। અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકો સાથે કોંગ્રેસ કાર્યકરો હર્ષિલ દવે મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા અને ડેપ્યુટી કમિશનરનો ઘેરાવ કર્યો। રહીશોએ ઓફિસ બહાર ગટરનું ગંદુ પાણી રેડી અનોખો વિરોધ કર્યો, જ્યારે કોંગ્રેસના કાર્યકરોએ ડેપ્યુટી કમિશનરના ટેબલ પર બંગડીઓ મૂકી પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો। आशीर्वाद सोसायटी में छेल्ला 20 वर्षथी रहूं छुं। अमारी सोसायटी में अने अमारी आगळनी सोसायटी नीलगिरी पार्क, त्यां आगळ गटरनी व्यवस्था छे, पण गटरना पाणी एटला बधा उभराय छे छेल्ला 7 वर्षथी। हवे अमारे दिवसमां 2 વાર तो जवुं आवुं पड़े छे, कारण के हवे बधा नौकरियात छे, स्कूले जनारा छे, कॉलेज जनारा छे, एजेड माणसो रहे छे, ए लोकोने दवाखाने जवानुं होय, ए बधाने दिवसे 2 वारे गंदा पाणी ओळंगीने जवुं पड़े छे। आज दिन सुधी अमे वारंवार महीने महीने एमने लेखित में अरजीओ करी छे म्युनिसिपालिटी ने, अमने कहे छे काम थई जशे, पण आज दिन सुधी कोई त्यां जोवा नथी आव्युं, कोई सर्वे करवा नथी आव्युं के कोई अमने त्यां व्यवस्था में हाजर नथी थया। अमारा सोसायटी में परम दिवस एक माजी गुजरी गयेला, एमांथी डेड बॉडी लई जवा अमारे पोते 3 ट्रेक्टर माटी नखावी पड़ी। तेम छतांय आज परिस्थिति एनी ए ज छे, गटरना पाणी उभराय छे, कारण के ज्यां गटरनुं छेल्लुं कनेक्शन छे त्यां आउटलेट क्यांय छे ज नहीं। एमणे केवी रीते मशीनरीए सर्वे कर्या वगर गटरना कनेक्शनो आप्या छे आगळनी सोसायटीनी, अमने खबर नथी। એટલે અમારો વિરોધ છે। અમારી સોસાયટીના લોકો બીમાર પડે છે, ત્યાંથી જવા આવવામાં ઘણા લપસી પડે છે, વૃદ્ધોને જવા આવવામાં મુશ્કેલી પડે છે, અને કેટલા તો બીમાર છે, ડાયાલિસિસ કરાવવા જવાનું હોય છે, એ લોકોને પણ તકલીફ પડે છે। 2 બેન તો ડેન્ગ્યુના લીધે એક્સપાયર થઈ ગયા। એટલે અમારી પરિસ્થિતિ ગંભીર છે, એને ધ્યાને લો, ને તો અમારે વારંવાર રજૂઆત કરવા આવવું પડશે, અને અમે વારંવાર રજૂઆતમાં ધરણા પણ કરીશું। પાદરિયા વિસ્તારની અંદર આશીર્વાદ સોસાયટી અને નીલગિરી સોસાયટીના રહીશો છેલ્લા 7 વર્ષથી ઉભરાતી ગટરને લીધે બહુ જ રીતે હેરાન થઈ રહ્યા। વારંવાર રજૂઆત કરવા છતાં તે લોકો રજૂઆત સાંભળતા નતા। આ સત્તાધીશો ચામડીના થઈ ગયા ત્યારે આજે અમે બધા આવ્યા, પણ ડેપ્યુટી કમિશનરના અમુક સ્ટાફના જે ચા કરતા કિટલીઓ ગરમ હોય એવા જે સ્ટાફના માણસો છે એમને અમારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું, ત્યારે અમે ડેપ્યુટી કમિશનરની ઓફિસની બહાર ગટરનું પાણી રેડ્યું। ડેપ્યુટી કમિશનરને અમને બંગડીઓ આપી અને અમારો આજનો વિરોધ નોંધાવ્યો હતો। આવનારા સમયમાં જો આ ગટરનું પાણી બંધ નહીં થાય તો આનાથી પણ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ગામડીના પધારિયા વિસ્તારના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં એમના ગટર લાઇનની સમસ્યાઓ અને જેમાં ગટરના જે અમુક પ્રશ્નો હતા તેના વિશેની એમણે રજૂઆત કરી હતી। કોર્પોરેશનની ટીમ દ્વારા અગાઉ પણ આના તબક્કે આની કામગીરી ચાલુમાં છે। આજે પણ ટીમ ગઈ છે ત્યાં, અને જેટલું પણ એનું ટેકનિકલ નિરાકરણ આવી શકાય છે એ પ્રમાણે કોર્પોરેશનની ટીમ સત્વરે અને તાત્કાલિક ધોરણે આ કામગીરી પૂર્ણ કરશે। અને એના માટે જે અગાઉની પણ જે કામગીરી જે ચાલુ હતી એને પણ અમને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે અમે એના પગલાં લેવામાં આવશે।